अस्मिता सम्मेलन शीर्षक हेठળ આ સંમેલન મળવામાં આવ્યું છે। લગભગ 7 થી 10 હજાર ક્ષત્રિયો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહેશે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। માત્ર એક જ મહત્વનો મુદ્દો જે છે અને તે છે કે રાજકોટ વિધાન લોકસભા બેઠક જે છે તેમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જે પરસોત્તમ રૂપાલા જે છે તેની ટિકિટ બદલવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને બીજેપી દ્વારા ટિકિટ ફાળવવામાં આવે અને તેને જ પગલે આ સમર્થનમાં તમામ લોકો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। ન માત્ર અમદાવાદથી પરંતુ ધંધુકા ધોલેરા સહિત રાણપુર તાલુકો જે છે તેમાંથી પણ અનેક બરવાડાથી તમામ જગ્યાએથી સમસ્ત ક્ષત્રિયો છે તે ક્ષત્રિયો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે 5:30 વાગ્યાનો સમય જે આપવામાં આવ્યો હતો તે દરમિયાન આગળ સંમેલન જે છે તેની શરૂઆત થશે। તમામ જગ્યાએથી ક્ષત્રિયો જે છે અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે। આ જે સંમેલન છે એનો આ સંમેલનનો બહુ જ મોટો ભડકો પડવાનો છે એવી રીતે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે અમારી સંખ્યામાં વધારો થતો જાય છે એવી રીતે આપ જોઈ રહ્યા છો બહેનો મને બધામાં ખૂબ જ આક્રોશ છે એવી રીતે, અને અમારો આક્રોશ અમે સાચો છે એટલે અમે મોદી સાહેબને કહીએ છીએ કે ભાઈ તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, એટલે એમને ટિકિટ રદ કરવી જ પડશે એવી રીતે। એટલે અમારા સ્વાભિમાનની લડાઈ માટે તો અમે આ એક મુદ્દો લઈને નીકળ્યા છે એવી રીતે, નકર અમારા બહેનો કોઈ દી ઉમરો ઓળંગીને ન નીકળ્યા હોય। આજે અમારે મર્યાદા અને સાથે અમારે બહાર નીકળવું પડે છે, એ એક દુઃખજનક બાબત છે આ લોકશાહી દેશમાં। ચોક્કસથી ક્ષત્રિય સમાજ વતી એવું કહી શકાય કે આ રેલી નહીં, આ સંમેલન નહીં પરંતુ આ મહાસંમેલન છે। કયા સમાજના લોકો કયા ગામના લોકો અહીં ઉપસ્થિત રહેશે અને આવનારા સમયમાં કેવા પ્રકારની રૂપરેખા અહીંથી ઘડાવવા માટેનું નક્કી થશે જો 12 તારીખ સુધી નોમિનેશન ભરાય છે રૂપાલાનું તો? જો ચોક્કસથી કહી શકાય કે જે રણનીતિ છે ક્ષત્રિય સમાજની રણનીતિ તે ગુપ્ત પ્રકારની રણનીતિ છે। ક્ષત્રિય સમાજને વર્ષોથી એવો ગણી શકાય છે કે જેના લોહીમાં એક ગુપ્ત રણનીતિનું એક આયોજન ઘડાઈને આવતું હોય છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે 12 તારીખ સુધીની જે અમારી રણનીતિ છે તે માત્ર ને માત્ર એક છે કે કોઈ પણ સંજોગે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ જે છે તે ઉમેદવારી જે છે તે રદ કરવામાં આવે। જો 12 તારીખ બાદ ભારતીય જનતા પાર્ટી જો આ વલણ જે છે તે તેમનું એમનામ યથાવત રાખશે તો ચોક્કસથી જે ક્ષત્રિય સમાજના અમારા સૌ આગેવાનોએ જે રણનીતિ ઘડી છે તે 12 તારીખ પછી રણનીતિ પર અલગ અલગ મુદ્દાઓ પર જે અમલવારી છે તે નહીં કે જિલ્લા કે રાજ્ય લેવલે પરંતુ ગામ લેવલે એ રણનીતિનો ભાગ ભજવવામાં આવશે। આજે મહત્વના કયા વ્યક્તિઓ અહીંયા આગળ ઉપસ્થિત? આજે જો કહી શકાય કે ક્ષત્રિય સમાજના શેરસિંહ રાણા હોય કે પદ્મિનીબા વાળા હોય સાથે યુવાનો પણ અહીં જોડાવાના છે અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવાની છે। અમારી અસ્મિતાનો સવાલ છે ગુજરાત રાજ્ય માટે ભારત માટે અમે છે ને 562 રજવાડા પણ આપ્યા છે, 1805 ધણી પણ અમે ગામના અમને આપ્યા છે। તો એક ખાલી ટિકિટ રદ ના કરી શકો, કેવી વાત કરો છો? એક ટિકિટ તમે રદ ના કરી શકો, સાથે સાથે તમે અમારું તમે જે અપમાન કરો છો એ ભારતીય જનતા પાર્ટી કે અપમાન સહન કરવામાં નહીં આવે। ગામે ગામ બેનરો પણ લાગશે, ગામે ગામ કારા વાવડા પણ ફેલાવશું અને ગામ રસ્તા પણ ઉતરવાની જરૂર પડે ઉતરશું અમે।